ભારત આદિવાસી સંવિધાન સેના દ્વારા જિલ્લા કલેક્ટરને આવેદન પાઠવી ગુજરાતમાં અનુસૂચિત વિસ્તારમાં ભૂમાફિયાઓ દ્વારા છીનવી લેવામાં આવેલ આદિવાસીઓની જમીનની તપાસ કરી તાત્કાલિક ધોરણે કાર્યવાહી કરવાની માંગ કરવામાં આવી છે। રાષ્ટ્રપતિ, રાજ્યપાલ તેમજ મુખ્યમંત્રીને સંબોધીને આવેદનપત્ર ભારત આદિવાસી સંવિધાન સેના દ્વારા જિલ્લા કલેક્ટરને પાઠવવામાં આવેલ આવેદનપત્રમાં જણાવ્યું છે કે ગુજરાત રાજ્યનો પૂર્વ પટ્ટીનો વિસ્તાર એટલે કે ઉમરગામથી અંબાજી સુધીનો વિસ્તાર આદિવાસી બહુલ વિસ્તાર છે, જેનો ભારતીય બંધારણની 5મી અનુસૂચિમાં સમાવેશ થાય છે। હાલમાં ગુજરાત રાજ્યના દાહોદ જિલ્લાના ગોધરા તાલુકામાં આદિવાસીઓની જમીનના ખોટા દસ્તાવેજ બનાવી આદિવાસીઓની જમીન છીનવી લેવાનું કૌભાંડ સામે આવ્યું છે, જેમાં ગોધરા પોલીસને 5 જેટલી ફરિયાદ મળેલ છે। એ ફરિયાદ મુજબ એક જ જમીનની કિંમત 100 કરોડ જેટલી આંકવામાં આવી છે। તો અહીં પ્રશ્ન એ ઉદ્ભવે છે કે 5 ફરિયાદમાં જે જમીન છે એની કિંમત કેટલી હશે? સમગ્ર ઉમરગાંવથી અંબાજી સુધીના અનુસૂચિત 5 વિસ્તારમાં આવી કેટલી ઘટનાઓ હશે, જેમાં ખોટા દસ્તાવેજ કરીને ધાક ધમકી આપીને ગુડા તત્વોને ઉપયોગ કરીને સરકારી અધિકારીઓની મિલીભગતથી રાજકીય વગ ધરાવીને આદિવાસીઓની કેટલી જમીન છીનવી લેવામાં આવી હશે તે મોટો અને ગંભીર પ્રશ્ન છે। ગુજરાતમાં આદિવાસીઓની જમીનના સંરક્ષણ માટે 73A નો કાયદો બનાવવામાં આવ્યો છે, જેથી કોઈપણ આદિવાસી કે બિન આદિવાસી ઈસમ આદિવાસીની જમીન છીનવી ન શકે, પરંતુ સમગ્ર આદિવાસી વિસ્તારમાં ભૂમાફિયાઓ, જમીન દલાલો, ગુંડા તત્વો ધાક ધમકીથી અધિકારીઓની મિલીભગતથી કે રાજકીય વગનો ઉપયોગ કરીને આ કાયદાનો સરેઆમ ભંગ કરી રહ્યા છે, જે ગુનાપાત્ર કૃત્ય છે। ત્યારે અનુસૂચિત 5 વિસ્તારમાં ભૂમાફિયાઓ દ્વારા છીનવી લેવામાં આવેલ આદિવાસીઓની જમીનની તપાસ કરી તાત્કાલિક ધોરણે કાર્યવાહી કરવામાં આવે છે। જોહાર, જય આદિવાસી। મારું નામ વિરેન્દ્ર વસાવા છે। અમે ભારત આદિવાસી સંવિધાન સેના તરફથી આજે કલેક્ટરશ્રીને આવેદનપત્ર પાઠવવામાં આવ્યા છે। એમાં 2 આવેદનપત્ર છે, જેમાં શિક્ષકોની કાયમી ભરતી, જેના થકી આપણા જે ભવિષ્યના આવનાર પેઢીને સારું ભણતર મળી શકે એના માટે કલેક્ટરશ્રીને આવેદન આપવા આવેલા છે। અને બીજું કે આપણા ગુજરાતની અંદર અનુસૂચિત 5 જે વિસ્તારમાં લાગેલ છે, તો એની અંદર જે ભૂમાફિયાઓ ગરીબ આદિવાસીઓની જમીન પર દબદબો કરી રહેલા છે, એને કાયદેસરની કાર્યવાહી થવી જોઈએ। એના અનુસંધાનમાં અમે કલેક્ટરશ્રીને આવેદનપત્ર આપવા આવેલા છે। જોહાર, જય ભીમ, જય આદિવાસી।